જય હિન્દ દોસ્તો, સ્વાગત છે ફરીથી તમારું વેબકૂફમાં. મિત્રો, આજે આપણે ઇંગ્લિશના ગ્રામરનું પેપર 8નું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો જેના આગળના પેપર બાકી હોય એ તમે જોઈ લેજો. બીજા પણ બધા પેપરો ઘણા બધા સોલ્યુશન ચાલુ થઈ ગયા છે, તો એ પણ જોઈ લેજો. અને મિત્રો, આપણે 5000 સબસ્ક્રાઈબરને પહોંચી ગયા છે, તો બસ તમારો સાથ અને સહકાર આવી રીતે જ આપજો, જેથી આપણે ખૂબ આગળ વધીએ. ઠીક છે મિત્રો? તો ચલો આજે આપણે પેપર નંબર 8 શરૂ કરવા જઈએ. મિત્રો, પેપર છે જુનિયર આસિસ્ટન્ટ્સ 2016નું, એ તમારે જાણ લેવાનું. તો પહેલું છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. વી હેવ ડેશ યુકેલિપ્ટિસ ટ્રીઝ ઇન અવર ગાર્ડન. હવે મિત્રો, તમને ખબર હોવી જોઈએ યુકેલિપ્ટિસ એટલે શું થાય. તો કે યુકેલિપ્ટિસ એટલે નીલગિરીનું વૃક્ષ. નીલગિરી હોય છે, તમને બધાએ જોઈ જ હશે, બરાબર. હવે આપણે આમાં શું મૂકવાનો છે? આર્ટિકલ. હવે તમને મેં કહ્યું યુકેલિપ્ટિસ યથી ચાલુ થાય, ય અને ય એ કોઈ પણ સ્વર નથી, તો સ્વરની આગળ શું આવે? એ. તો આન્સર આવશે એ. અહીંયા ઈ જોઈને એન્ડ ન કરી દેતા એનું પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ યુકેલિપ્ટિસ થાય છે યથી, એટલા માટે એ આવશે. ઠીક છે? ચલો આગળ બીજો ક્વેશ્ચન. ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાવ. હવે આમાં આપણે પાછું કરવું છે. જો મિત્રો, જોવાનું જસ્ટ નાવ છે ચાલુ વર્તમાન કાળમાં ઉપયોગી થાય. ઠીક છે? હવે તમને ચાલુ વર્તમાન કાળની બીજી બધી જ ખબર જ હશે કે જો ચાલુ વર્તમાન કાળ હોય કે જે ક્રિયા હજુ ચાલી રહી છે, તો ચાલુ વર્તમાન કાળ હોય એમાં શું લાગે? એમ અને પ્લસ આઈએનજી. એમ એટલા માટે કેમ કે અહીંયા આઈ આવ્યો છે. હી, શી, ઈટ હોય તો ઈઝ આવે. ઠીક છે? તો ચાલુ વર્તમાન કાળની તમને હું બે સ્કિલ કહી દઉં તો શું લાગે? હી, આર, હી મતલબ ઇઝ અને આર, અને એમ તો હોય જ, બરાબર. પ્લસ વર્બની પાછળ શું લાગશે? આઈએનજી. ચાલુ વર્તમાન કાળનું આ કી પોઈન્ટ્સ છે. તો ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ ડેશ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાવ. અને જસ્ટ નાવ છે એ ઓબ્જેક્ટ અધર વર્ડ્સ, બરાબર. ચાલુ વર્તમાન કાળના અધર વર્ડ્સમાં જસ્ટ નાવ આવે. તો જસ્ટ નાવ જોઈને આપણને ખબર હોવી જોઈએ ચાલુ વર્તમાન કાળ છે, અને ચાલુ વર્તમાન કાળમાં આઈએનજીનો ઉપયોગ થાય. આઈએનજી ખાલી એકમાં જ છે, તો આન્સર આવશે ડી. ડોન્ટ ડિસ્ટર્બ મી, આઈ એમ રીડિંગ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જસ્ટ નાવ. તો આન્સર ઇઝ ડી. હવે ત્રીજું, આઈ વોન્ટ ડેશ અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. હવે નેક્સ્ટ વીક છે એટલે એ શું થયું? ફ્યુચર બતાવે, બરાબર. અને આ તો હવે સાવ ઇઝી છે કે આપણે બોલતા જોઈએ રેગ્યુલરલી. આઈ વોન્ટ ટુ બાય અ ન્યૂ કાર નેક્સ્ટ વીક. હું આવતા વર્ષે નવી કાર ખરીદવા માગું છું. તો ટુ બાય, બરાબર. તો આન્સર ઇઝ સી. આ તમને બધાને આવડતું જ હશે. ધ નોવેલિસ્ટ એન્ડ અ પોએટ ડેશ. આ પેપર નંબર ગયા જ પેપરમાં તમને મેં કરાવ્યું હતું, બરાબર. આન્સર આવશે સી, કેમ કે એક જ પર્સનની, એક જ વ્યક્તિની વાત થાય છે, એટલે આન્સર ઇઝ મતલબ સી. વી ડેશ ટુ સ્ટડી ઇન ધીસ સ્કૂલ ફ્રોમ 1980 ટુ 1992. હવે જો મિત્રો, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. રેડી? કેમ કે અહીંયા જો પૂર્ણ ભૂતકાળનું છે તમને ખબર પડશે કેવી રીતે? કેમ કે અહીંયા 1980થી 1992નો સમયગાળો આપી દીધો છે, બરાબર. કે જે ભૂતકાળ થઈ ગયું છે એટલે ભૂતકાળ જ હશે. બટ અહીંયા આપણે પોતાની અમારી વાત કર્યા છે. આપણે જ કહેતા હોઈએ કે હું આ સ્કૂલમાં ભણ્યો, પ્રાઇમરી સ્કૂલ મારી આ હતી, મેં મારો 11-12 આ સ્કૂલમાં કર્યું, બરાબર. હું અહીંયા ભણી રહ્યો હતો. તો રહ્યો એટલે ચાલુ એ છે, અને હતો એટલે પૂર્ણ પણ થઈ ગયો. તો એ શું બતાવે? ચાલુ પૂર્ણ ભૂતકાળ, બરાબર. તો ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ બીન પ્લસ આઈએનજી આવે, બરાબર. એ તમને ખબર પડવી જોઈએ. ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એટલે હેડ જ આવશે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોત તો હેઝ અથવા હેવ આવે, બરાબર. અને જો પૂર્ણ ભવિષ્યકાળ હોત તો વિલ હેવ આવે. આગળ વિલ અને પાછળ હેવ. તો ભૂતકાળ છે એટલે હેડ બીન આવશે અને પ્લસ આઈએનજી. તો ભૂતકાળ આપ્યું તો હેડ બીન શોધવાનું અને આઈએનજી. તો વી હેડ બીન સ્ટડીંગ ઇન ધી સ્કૂલ ફ્રોમ 1980 ટુ 1992. અમે 1980થી 1992 સુધી આ સ્કૂલમાં ભણી રહ્યા હતા. ઠીક છે? તો આન્સર ઇઝ એ. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ હી ડેશ ટીવી. હવે વેન્ટ આપ્યું છે એટલે તમને ખબર હોવી જોઈએ. વેન્ટ એટલે પાસ્ટ, ગોનું પાસ્ટ ફોર્મ થાય વેન્ટ, બરાબર. તો હવે કંઈ નથી. હું જ્યારે એની ઘરે ગયો ત્યારે તે ટીવી જોઈ રહ્યો હતો. હવે એ તો આપણે બોલતા જોયું. હવે જોઈ રહ્યો હતો એટલે શું થયું? ચાલુ ભૂતકાળ.
ચાલુ ભૂતકાળ ને ચાલુ ભૂતકાળમાં શું લાગે? વોઝ પ્લસ આઈએનજી. તો આન્સર શું આવશે? બી. વેન આઈ વેન્ટ ટુ હિઝ હાઉસ હી વોઝ વોચિંગ ટીવી. તો આન્સર ઇઝ બી. બિફોર ધે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન ડેશ. હવે મિત્રો જો તમને કહીએ અહીંયા શું આવ્યું છે? બિફોર ધે રીચ ધ સ્ટેશન. રેડી? એટલે શું થઈ ગયું? ભૂતકાળ જ આવી ગયું. ધ ટ્રેન, બરાબર, પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે. પૂર્ણ ભૂતકાળમાં શું થાય? હેડ અને ભૂતકૃદંત આવે. પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ નથી, બરાબર, પૂર્ણ ભૂતકાળ છે એટલે શું આવશે? હેડ અને ભૂતકૃદંતનો. હવે અહીંયા આપણે શું લીવ આપ્યું છે? તો લીવનું ભૂતકાળ અને ભૂતકૃદંતનું રૂપ થાય છે લેફ્ટ. રેડી? તો બિફોર ધે રીચ ધ સ્ટેશન, અને હા બિફોર છે એ પણ પૂર્ણ ભૂતકાળમાં ઉપયોગ થાય છે. તો બિફોર ધે રીચ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ. એ સ્ટેશન પહોંચ્યા તેની પહેલાં જ ટ્રેન છે જતી રહી હતી. એટલે શું થશે? હેડ લેફ્ટ. ધ ટ્રેન હેડ લેફ્ટ. તો આન્સર ઇઝ બી. હી ડેશ નોટ ડેશ ફ્રોમ ધ માર્કેટ યેટ. બરાબર. હવે આમાં પાછું તમારે શું કાળનો જ ઉપયોગ થાય છે? હવે જો યેટ આપ્યું છે એટલે તમને કહી દઉં કે યેટનો ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળમાં થાય. બરાબર. અધર વર્ષની પણ આ કી પોઈન્ટ છે કે આવા અધર વર્ષ જે કાળમાં દેખાય તમને આઈડિયા આવી જવો જોઈએ. તો અધર વર્ષમાં યેટ આવે છે અને યેટનો ઉપયોગ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. બરાબર. અને મિત્રો પૂર્ણ વર્તમાન કાળમાં શું આવે? હેવ અથવા હેઝ અને ભૂતકૃદંત. ચાલુ પૂર્ણ ભૂતકાળ હોય તો હેવ હેઝ પ્લસ બીન અને આઈએનજી, પણ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ અથવા હેઝ પ્લસમાં ભૂતકૃદંત અને યેટ એટલે હજુ સુધી. તો હવે હી છે તો તમને ખબર જ હોવી જોઈએ કે એની સાથે શું આવશે? તો કે હેઝ. તો હી હેઝ નોટ રિટર્ન ફ્રોમ ધી માર્કેટ યેટ. બરાબર. તે હજુ સુધી માર્કેટથી પાછો આવ્યો નથી. પૂર્ણ વર્તમાન કાળ છે એટલે આન્સર આવશે હેઝ નોટ રિટર્ન્ડ, એટલે સી. મિત્રો ટેન્સના બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે એટલે તમને પૂછવામાં આવ્યું હતું કે જો તમે ઈચ્છતા હોય કે કાર્ડ ચલાવીએ તો એ તમે કોમેન્ટ કરીને જણાવજો, જેથી અમે તમને કોમેન્ટમાં કાર્ડ પણ શીખડાવશું. 5 મિનિટની અંદર બહુ નાના એવા ઇઝીલી એવી કી પોઈન્ટ્સથી, નાના એવા શોર્ટકટ્સથી તમે ડાયરેક્ટ આવી રીતે આન્સર પકડી શકશો. ઠીક છે મિત્રો, ચલો આગળ વધીએ. માય ગ્રાન્ડ મધર ડાઈડ ડેશ એન એક્સિડન્ટ. હવે આ તો સાવ ઇઝી છે, બધા આપણે બોલતા જ હોય કે શું થયું હતું, કેવી રીતે ગુજરી ગયા, તો કે એક્સિડન્ટમાં. બરાબર. તો માય ગ્રાન્ડ મધર ડાઈડ ઇન એક્સિડન્ટમાં ગુજરી ગયા. તો આન્સર ઇઝ ડી. અ ટ્રુ ડેશ ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ ટુ વનસેલ્ફ. હવે આમાં કંઈ જ નથી, કોન્ફિડન્ટનો સ્પેલિંગ તમને પૂછ્યો છો, વોકેબ ઉપર છે એટલે તમને ખબર હોવી જોઈએ. તો અ ટ્રુ કોન્ફિડન્ટ ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ ટુ વનસેલ્ફ. એક સાચો મિત્ર, સાચો સાથી એ જ કહેવાય કે જે પોતાના મિત્રના સિક્રેટ પોતા સુધી જ રાખે. તો તમને બસ સ્પેલિંગ આવડવો જોઈએ. તો CONFIDENT, કોન્ફિડન્ટ. આન્સર ઇઝ એ. He can't attend the meeting because he has been suffering dash malaria. હવે તમને ખબર જ હશે સફરિંગ હોય તો શેના માટે યુઝ થાય? સફરિંગ ફ્રોમ. આખું એક સફરિંગ ફ્રોમ, આખું એક જ વાક્ય, આખું એક શું કહેવાય, આનું આખું જ યુઝ થાય. આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, આઈ એમ સફરિંગ ફોર કોલ્ડ, આઈ એમ સફરિંગ ફોર હેડેક. આખું એક સાથે સફરિંગ ફોર એક વર્ડ છે. બરાબર. તો આન્સર ઇઝ સી, સફરિંગ ફ્રોમ. કન્વર્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ છે. હી સેડ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. એને કહ્યું કે ઓનેસ્ટી, પ્રામાણિકતા છે એ બેસ્ટ પોલિસી છે. બરાબર. હવે એક યાદ રાખવાનું, સનાતન સત્ય છે. બરાબર. આ હંમેશા કોકે કહેલું જ છે અને આ ક્યારેય બંધ ન થાય. આપણે કહેવતો હોય એ હંમેશા બીજાને કહેતા રહે તો એમાં કોશો ચેન્જ જ નથી થવાનો. આપણે બીજા કોઈને કહેતા રહે એવી જ રીતે રહેશે. તો ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એ 2020માં પણ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તમે 2040માં જશો તો પણ એ આવી જ રીતે કહેવતો એવી ને એવી જ રહે અને સનાતન સત્ય અથવા કહેવત કહી શકાય. બરાબર. તો એમાં કશો ફેરફાર નહીં થાય. તો અને તમને ખબર છે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું સેડ આગળ ધેટ લાગી જાય. તો હી સેડ ધેટ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આન્સર એનો એ વાક્યમાં કશો જ ચેન્જ નહીં થાય. ઓકે. તો આન્સર ઇઝ એ.
સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક. બરાબર, ચેન્જ ધી વોઇસ. હવે આને વોઇસમાં ચેન્જ કરવાનો છે. હવે તમને પેસિવ વોઇસનું મેં ઘણી વખત કહ્યું છે કે ઓબ્જેક્ટ હોય શું થઈ જાય, આગળ આવી જાય. કી પોઈન્ટ્સ મેં એટલે જ નથી લખ્યા, ઠીક છે. તો આમાં ઓબ્જેક્ટ શું છે, ધીસ વર્ડ, તો ધીસ વર્ક આગળ આવી ગયું. અને હેઝ ટુ, તો હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. હવે ખાવાનું કહ્યું છું કે હેઝ ટુ હોય તો એની સાથે હેઝ ટુ બી ફિનિશ્ડ. બરાબર, V3 વાક્યનું ભૂતકૃદંત આવી જશે. સોરી, એટલે શું થશે, ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર. આન્સર ઇઝ ડી. ગીવ ધ પ્યુરલ ફોર્મ ઓફ ટર્મિનસ. હવે ટર્મિનસ એટલે શું, તો કે બસ અથવા રેલવેનું અંતિમ સ્ટેશન, એને ટર્મિનસ કહેવાય. રેડી. હવે એનો આન્સર આ આપણે લેટિનમાં છે એટલે આપણે એને એક સ્વીકારી જ લેવો પડે, એટલે એનું થાય છે ટર્મિની. આ તો આપણે ખાલી જાણકારી હોવી જોઈએ, આના કોઈ કી પોઈન્ટ્સ નથી. તો આનો આન્સર થાય છે ટર્મિની. તો આન્સર ઇઝ સી. અરેન્જ ધ જમ્બલ પાર્ટ્સ ઓફ ધી મેક મિનિંગફુલ સેન્ટેન્સ. હવે આ એક જમ્બલ પાર્ટ્સ આ બહુ જ પૂછાય. તમે જો એસએસસીમાં ને એવી રીતે પ્રિપેરેશન કરતા હોય તો એસએસસીમાં જમ્બલ પાર્ટ્સ બહુ જ પૂછાય છે. તો હવે જમ્બલમાં આ ડાવડું આપ્યું છે 2020 ફાઇનલ પ્લે વિથ ટીમ સ્પિરિટ સો કુડ વિન વી. હવે આમાં તો શું થાય કે તમને થોડી એવી કાર્ડની નોલેજ હોવો જોઈએ અને થોડું તમારું મતલબ સેન્ટેન્સમાં ખબર પડવી જોઈએ, તો તમે આને આરામથી કરી શકીએ. હવે એટલી તો ખબર છે 2 વખત વી યુઝ થયો છે તો વાક્યની શરૂઆત વીથી જ થશે, તો આપણે આ વી કર્યું. બરાબર. હવે એમનો જોઈએ આપણે બધા વાક્ય લાઇનમાં જોઈએ. તો પહેલું છે વી કુડ પ્લે વિથ ટીમ સ્પિરિટ સો વી વિલ 2020. આપણે ટીમ સ્પિરિટ ટીમ સાથે રમવું જોઈએ જેથી આપણે 2020 ફાઇનલ આવી રીતે તો કંઈ વિન જેથી આપણે 2020 ફાઇનલ જીતી શકીએ. રમ્યા તો એ તો કંઈ ભેગું નથી થતું, તો એ તો નહીં જ આવે. પછી વી કુડ વિન 2020 ફાઇનલ સો વી પ્લેડ વિથ ધ ટીમ સ્પિરિટ. આપણે 2020 ફાઇનલ જો જીતી શકતા હતા તેથી આપણે ટીમ સ્પિરિટ સાથે રમ્યા, એ તો થાય નહીં. જીતી શકતા હતા તો ટીમ સ્પિરિટ સાથે રમી શકીએ એવી રીતે ન થાય. જીત્યા હોત તો ટીમ સ્પિરિટ સાથે રમી શકત. તો આનો પણ કંઈ નથી થતું, તો બી પણ નહીં આવે. દેન ડી જોઈએ. વી વિન 2020 ફાઇનલ સો વી કુડ પ્લે વિથ સ્પિરિટ. તો આમાં તો ઉપરનું વી કુડ વિન જેવું તો કશું થતું જ નથી. બરાબર, કુડ વિન ભેગું છે ને અહીંયા કુડ વિન નથી લખ્યું. સેમ અહીંયા પણ કુડ વિન સાથે છે અને આપણે આમાં કંઈ જ ચેન્જ ન કરી શકીએ, તો એ પણ નહીં આવે. તો કુડ વિન અલગ નહીં, આખું મતલબ શું કહેવાય, પાર્ટ્સને વિખાય એવી રીતે રાખવું જોઈએ. તો અહીંયા જોવાનું વી પ્લેડ વિથ ટીમ સ્પિરિટ સો વી કુડ વિન 2020 ફાઇનલ. વી પ્લેડ વિથ ટીમ સ્પિરિટ, આપણે ટીમ સ્પિરિટ સાથે રમ્યા જેથી આપણે 2020 ફાઇનલ જીતી શક્યા. વાક્યનો મિનિંગ પણ બદલે છે અને મિનિંગ કરતાં ખાસ મિત્રો યાદ રાખવાનો કે જમ્બલ પાર્ટ્સમાં જેટલા પણ પાર્ટ્સ આપ્યા છે એ એવી જ રીતે જેટલા મતલબ જે રીતે પાર્ટ્સમાં છે એ જ રીતે રાખવું જોઈએ. આપણે એમાં કોઈ ફેરફાર ન કરી શકાય, એટલે એવી રીતે. તો આન્સર આવશે સી. વી કેન નોટ ટેક ડેશ યુ ટર્ન ફ્રોમ હિયર. હવે યુ ટર્ન છે, યુ જોઈને કોઈ એન ન કરી દેતા, એન નહીં આવે યુ, પણ એનું બોલાય છે ય નથી આવતો. પ્રોનાઉન્સિએશન ઉપર ભાર દેવાનું મિત્ર, એટલે આન્સર આવશે એ. વી કેન નોટ ટેક અ યુ ટર્ન ફ્રોમ હિયર. તો આન્સર ઇઝ એ. દેન ધ કિંગ વિથ હિઝ મિનિસ્ટર ડેશ ટુ બી પ્રેઝન્ટ. કિંગ અને તેના મિનિસ્ટર સાથે આ પ્રેઝન્ટ થશે. મિનિસ્ટર તો ઓલરેડી મતલબ જો ખાલી વાત એકલા કિંગની જ કરી રહ્યા છે. બરાબર, તમારે વાક્યનો અર્થ સમજવો પડશે. ધ કિંગ પછી શું આવ્યું, અલ્પવિરામ, વિથ હિઝ મિનિસ્ટર ટુ બી પ્રેઝન્ટ. હવે ગુજરાતી જોઈએ કે રાજા એમના મંત્રીઓ સાથે આવશે, તો વાક્ય ખાલી રાજાને જ હાઇલાઇટ કરે છે. કિંગ જ છે કે જેની એકની જ વાત થાય છે, તો ઇઝ આવશે, આન્સર નહીં. ધ કિંગ એન્ડ હિઝ મિનિસ્ટર આર ટુ બી પ્રેઝન્ટ. એન્ડ આપ્યું હોત તો, બટ વિથ આપ્યો છે અને અહીંયા અલ્પવિરામ આપી દીધું છે, તો ધ રાજા એમના મિનિસ્ટરની સાથે આવશે. ખાલી ફક્ત રાજાની જ વાત થાય છે જેથી ઇઝ આવશે એક વચન માટે, એટલે આન્સર ઇઝ સી. વાક્યનો અર્થ ખાસ સમજવો. બરાબર છે. હવે ધેય ડેશ અર્લી એવરી ડેશ. હવે તમને એવરી ડે છે તો એવરી ડે ક્યાં આવે, સાદો વર્તમાન કાળમાં. બરાબર ને, સાદા વર્તમાન કાળમાં શું થાય,
તો સાદા વર્તમાન કાળનું વર્બ ફોર્મ જ રહી, પણ શું અહીંયા ધેય આપ્યું છે, બહુવચન આપ્યું છે, એટલે ગેટઅપનું ગેટઅપ જ રહેશે. તો ધેય ગેટ અપ અર્લી એવરી ડે. તો આન્સર ઇઝ સી. ડેશ અંડર અ ટ્રી જોન ફોલ અ સ્લીપ. બરાબર. તો હવે શું થાય, આનું તમારે જોવાનું. સિટિંગ અંડર અ ટ્રી જોન ફેલ અ સ્લીપ. હવે ફેલ છે એ ફોલ ઉપરથી આવે. રેડી. શું થયું, ઝાડવાની નીચેની અંદર બેઠો હતો જોન અને એને ઊંઘ આવી ગયો. તો સિટિંગ અંડર અ ટ્રી, ઝાડવાની નીચે બેસવાથી બેઠો હતો એટલે જોન સૂઈ ગયો. તો આન્સર ઇઝ બી, આઈએનજી આવશે. ઠીક છે. ચેન્જ ધ ડિગ્રી. હવે શું કરવાનું છે, આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનિમી. અ ગાંડો મિત્ર છે એ ડાહ્યા દુશ્મન કરતાં ખરાબ. બરાબર. તો અહીંયા ખાલી વાત કરી છે. હવે એનું આપણે શું કરવાનું છે, ડિગ્રી ચેન્જ કરવાની છે. તો અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન અ વાઇઝ એનિમી. આ એમને વાક્ય છે, પોઝિટિવ વાક્ય છે. બરાબર. આપણે એની ડિગ્રી છે ચેન્જ કરવાની છે. તો ફૂલિશ ફ્રેન્ડ ઇઝ એઝ બેડ એઝ વાઇઝ એનેમી. તો વાક્યનો અર્થ જ બદલી જશે પહેલામાં, કે ગાંડો મિત્ર છે એ એનેમી જેટલો જ ખરાબ છે. તો એવો તો કોઈ મતલબ જ નથી, તો એ તો નહીં આવે. દેન બીજું, અ વાઇઝ એનેમી ઇઝ નોટ સો બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ. વાઇઝ એનેમી એટલો ખરાબ નહીં જેટલો વાઇઝ એનેમી એટલો ખરાબ નહીં જેટલો ફૂલિશ ફ્રેન્ડ છે એટલો. તો એ વાક્યનો અર્થ બદલો નથી અને ડિગ્રી ચેન્જ થઈ ગઈ છે. તો આન્સર ઇઝ બી. હવે તોય ત્રીજું જોઈએ. સી અ વાઇઝ એનેમી એઝ બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ. તો ડાહ્યો દુશ્મન એટલો જ ખરાબ છે જેટલો સારો ગાંડો મિત્ર છે. તો એનો વાક્યનો મતલબ ચેન્જ થઈ ગયો છે. તો સી પણ નહીં આવે. ધેન ડી, અ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ નોટ સો બેડ એઝ અ વાઇઝ એનેમી. તો આમાં પણ વાક્ય ચેન્જ થયો ગયો છે કે ફૂલિશ ફ્રેન્ડ એટલો ખરાબ નથી જેટલો વાઇઝ એનિમી છે. તો આ વાક્ય ચેન્જ, આખો મિનિંગ જ ચેન્જ થઈ જાય છે. એટલે તમને શું કહ્યું, વાક્યનો મિનિંગ એમ જ રાખવાનો છે, બટ ડિગ્રી ચેન્જ કરવાની આવે. તો વાઇઝ એનેમી ઇઝ નોટ સો બેડ એઝ અ ફૂલિશ ફ્રેન્ડ. ડાહ્યો મિત્ર એટલો ખરાબ નહીં પણ જેટલો મૂર્ખ મિત્ર છે. તો આન્સર ઇઝ બી. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ. ઓકે. તો બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ડેશ માય રિવિઝન. હવે પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર. બાય ધીસ ટાઈમ, આ સમયે, કાલે હું મારું રિવિઝન પૂરું કરી લઈશ. બરાબર છે. તો મેં શું કહ્યું, પૂર્ણ ભવિષ્યકાળ હોય એમાં વિલ હેવ આવે, અને પૂર્ણ હોય, પૂર્ણ કોઈ પણ કાળ હોય એમાં ભૂતકૃદંત જ આવશે. બરાબર. કોઈ પણ પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, એમાં ભૂતકૃદંત જ V3 પાર્ટિસિપલ જ આવશે. તો ફિનિશનું થાય ફિનિશ્ડ. બરાબર. અને કાલ આ 7 વાગ્યે મેં મારું રિવિઝન પૂરું કરી લીધું હશે. હજી કાલ વાગ્યો, કાલ આવી નથી, પણ એને કામ એનું પૂરું કરી જ લીધું હશે. બરાબર. એટલે શું થઈ ગયું, પૂર્ણ ભવિષ્યકાળ. એટલે પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ હેવ આવે. એટલે શું આવશે, બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ હેવ ફિનિશ્ડ બાય રિવિઝન. કાલે આ મારું પૂરું થઈ જ ગયું હશે. આપણે કહેતા હોય ને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય. બરાબર. એના માટે વિલ હેવ. મિત્રો, જો કાર્ડ વધારે પૂછાય છે, તમે ઈચ્છતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. તો આપણે કાર્ડના અલગથી લેક્ચર ચાલુ કરશું. ઠીક છે. ચલો આગળ વધીએ. સિલેક્ટ સિંગલ વર્ડ ફ્રોમ ધી ફોલોવિંગ ફ્રેઝ. અગેન શું આવ્યો, શબ્દ સમૂહ. હવે પહેલું છે વન હુ ડઝ નોટ બિલીવ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ. બરાબર. એવો વ્યક્તિ કે જે ભગવાનના હોવામાં માનતો નથી. હવે તો તમને ગુજરાતીમાં તો ખબર જ હશે, નાસ્તિક કહેવાય કે જે ભગવાનમાં ન માનતો હોય. હવે પણ અહીંયા ઓપ્શન આપ્યા છે, બટ તમને એનો મતલબ ખબર હોવો જોઈએ. તો પહેલું છે થેઇસ્ટ. થેઇસ્ટ એટલે આસ્તિક થાય. બરાબર. જે પૂજારી લોકો હોય આપણે એને થેઇસ્ટ કહેવાય. રેડી. તો થેઇસ્ટ. તો થેઇસ્ટ એટલે આસ્તિક, તો એ તો નહીં આવડે. બીજું અથેઇસ્ટ એટલે નાસ્તિક. બરાબર. પછી ત્રીજું તોય આપણે જોઈ લે, સ્પ્લેન્ડર એટલે દગાખોર થાય. અને હર્મિટ એટલે સંન્યાસી. આપણે હર્મિટ તો બહુ જ સાંભળ્યું હશે કદાચ. તો હર્મિટ એટલે સંન્યાસી થાય. સંન્યાસી એને જ કહેવાય કે જે ભગવાનમાં હદ વગરનો માનતો હોય. બરાબર. એટલે આર્ટિસ્ટ અને હર્મિટ છે, થેટિસ્ટ અને સંન્યાસી છે, એકબીજાના ક્યારેક ઘણી વખત શું પૂરક પણ ઉપયોગ થઈ શકે. અને અથિસ્ટ એટલે નાસ્તિક. તો આન્સર ઇઝ બી. અથેઇસ્ટિક એટલે નાસ્તિક. તો આન્સર ઇઝ બી. હવે આગળ,
ચેન્જ ધ જેન્ડર, જેન્ડર ચેન્જ કરવાની છે ડોગ એટલે કૂતરો, બરાબર. હવે તમને જોઈએ ડોગી, ડોગી તો શું થઈ ગયું, નાઉન થઈ ગયું, ધીસ ઇઝ માય ડોગી, આ એટલે ડોગી તો નહીં આવે, રેડી. પછી છે બીચ, બીચના મિત્રો બે મતલબ થાય છે, એમાંનું એક છે કૂતરી, બરાબર. તો ડોગ હોય એને બીચ જ કહેવાય, તો આન્સર આવશે બી. પછી આ બીચ, BEACH, બીચ એટલે દરિયાનો કિનારો થાય, રેડી. તો એ ન કરી આવતા. અને ડોગી તો આવું કશું છે નહીં, તો ખાલી આપણે બોલતા હોય ડોગી ડોગી, તો BITCH, બીચ એટલે કૂતરી થાય, તો આન્સર ઇઝ બી. ગીવ અ એન્ટિનિયમ, હવે શું વિરુદ્ધાર્થી આપવું છે, કરપ્ટ, બરાબર. આનું મિત્ર કંઈ જ નથી, કરપ્ટ એટલે ભ્રષ્ટાચાર. હવે કહીએ કે આ કરપ્ટ, ધીસ ઇઝ કરપ્ટ ઓફિસર, આ ભ્રષ્ટાચારી ઓફિસર છે. અને બીજું શું બોલે, ધીસ ઇઝ નોન કરપ્ટ, આ ભ્રષ્ટાચાર વગરનો માણસ છે, તો એન્ટી કરપ્ટ ન થાય, એન્ટી કરપ્ટ ક્યારેય નહીં. પછી કરપ્શન તો ભ્રષ્ટાચાર થઈ ગયો, અને કરપ્ટેડ તો બોલું થઈ ગયું, તો આન્સર નોન કરપ્ટ. એન્ટી કરપ્શન ન આવે, બરાબર છે. આન્સર ઇઝ નોન કરપ્ટ. આપણે વિરુદ્ધાર્થી કરપ્ટનું કરવાનું છે, તો આન્સર ઇઝ સી, નોન કરપ્ટ. ગીવ અ સિનોનિયમ, શું આપવાનું છે, સમાનાર્થી. ટુ ઇન્ક્વાયર, બરાબર. આપણે ઇન્ક્વાયર, કોકને પૂછવા જવાનું છે, તો રિસ્પોન્સ એટલે શું થાય, જવાબ આપવો, સાથ આપ્યો અને મને રિસ્પોન્સ આપ્યો. તો ઇન્ક્વાયર એટલે પૂછપરછ, પહેલાં એ કહી દઉં, ઇન્ક્વાયર એટલે પૂછવું, બરાબર, પૂછવું અથવા જાણવું. રિસ્પોન્સ એટલે તો સહકાર દેવો, તો રિસ્પોન્સ તો નહીં થાય. પછી બીજું છે કોન્સોર્ટ, કોન્સોર્ટ એ નહીં થાય. પછી ત્રીજું ઇન્ટરોગેટ, ઇન્ટરોગેટ, બરાબર, વાઇપ આઉટ એટલે કાઢી નાખવું થાય. હવે ઇન્ટ્રોગેટ, આને મને આની સાથે ઇન્ટ્રો કરાવ્યું, આની મને સાથે પૂછપરછ કરાવી, આની સાથે જાણકાર કરાવ્યું, ઇન્ટ્રોગેટ, રેડી. તો આન્સર ઇઝ સી, ઇન્ટ્રોગેટ. વાઇપ આઉટ એટલે કાઢી નાખવું, ઘસી નાખવું, રિસ્પોન્સ એ નહીં થાય, આન્સર ઇઝ સી, રેડી. તો મિત્રો આપણું અહીંયા પૂરું થાય છે. જો હજુ કહું છું, જેને કાર્ડ ચાલુ કરવા હોય એ તમે કોમેન્ટમાં જણાવી દેજો, ઠીક છે મિત્રો. જય હિન્દ.